નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. હિમાચલ પ્રદેશમાં અભિષેક સિંઘવીની હાર થતાં સુખુ સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. રાજ્યસભામાં ભાજપને 10 તો કોંગ્રેસને 3 અને સપાની 2 બેઠક. ક્રોસ વોટિંગની ભરમાર જોવા મળી તો ઉત્તર પ્રદેશમાં સપાના 9, હિમાચલમાં કોંગ્રેસના 7 અને કર્ણાટકમાં ભાજપના 1 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ જોવા મળ્યું. 2 એમએલએ ગેરહાજર જોવા મળ્યા. તો જિલ્લા જજોને મહિને 19 થી 20,000 પેન્શન ઓછું છે. સીજીઆઈએ કહ્યું 20,000 રૂપિયામાં ગુજરાત મુશ્કેલ, જિલ્લા જજોનું પેન્શન વધારો. વડોદરા રેલવે પોલીસ આરપીએફને દોડાવી હતી. નશાની હાલતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સુરત હાઈવે ઉપરથી ઝડપાયો છે. તો મોટી ચીપવાડની મિલકત વેચાણનો વિવાદ, અશાંત ધારાના બોગસ સર્ટિફિકેટથી દસ્તાવેજ થયો, એફઆઈઆરનો હુકમ કરવામાં આવ્યો છે. બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થી હથિયારની સાથે પકડાય તો આજીવન પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ઉત્તરવહીમાં ચલણી નોટ મળશે તો સંપૂર્ણ રિઝલ્ટ રદ કરવામાં આવશે. વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તારમાં ગંદા પાણીનો પ્રશ્ન જે છે હલ કરી અને ચોખ્ખું પાણી નહીં અપાય તો આંદોલન કરવામાં આવશે. વારસિયા દબાણ તોડવા ટીમ પહોંચી પણ હોબાળો થતાં પરત ફરવું પડ્યું. પાણીના પ્રશ્ને મોરચામાં મૃત્યુના બનાવ બાદ વારસિયા દબાણ તોડવા માટે ટીમ જ્યારે પહોંચી ત્યારે હોબાળો મચ્યો અને તેમને પરત ફરવું પડ્યું. રાજીવ મોદી ઉપર દુષ્કર્મના આક્ષેપના કેસમાં નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો છે. બલ્ગેરિયન યુવતી 34 દિવસ બાદ નાટ્યાત્મક રીતે અમદાવાદ હાજર થઈ. ગુજરાતમાં ડ્રોન દ્વારા બીજ નાખી અને ચેરના વૃક્ષોનું વાવેતર કરવાનો અલાયદો પ્રયોગ જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાં નિરુત્સાહ વચ્ચે ફોરેન ફંડોની શેરોમાં વેચવાલી જોવા મળી. ટાટા ગ્રુપ, ઓટો, આઈટી, કેપિટલ ગુડ શેરોમાં લોકલ ફંડોની તેજી જોવા મળી. તો સેન્સેક્સ 305 પોઈન્ટ વધી 73,095 જોવા મળ્યું. રિઝર્વ બેંક દ્વારા દર મહિને સ્ટાર્ટઅપ અને ફિનટેક કંપનીઓની સાથે મીટિંગ કરવામાં આવશે. ઘર આંગણે ઉપલબ્ધતા વધારવા સ્ટીલ ઉત્પાદકોની માંગણી. તો આયર્ન ઓરની નિકાસ પર પુનઃ એક્સપોર્ટ ટેક્સ માટે વિચારણા કરવામાં આવશે. બિટકોઇનમાં લાલચોળ તેજી જોવા મળી. એક જ દિવસમાં $6,000થી વધુનો ઉછાળો જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં વાત કરી રણજી ટ્રોફી પ્રથમ કક્ષાના ક્રિકેટની બીજી જ ઘટના. મુંબઈના આખરી બંને બેટ્સમેનની રેકોર્ડ સદી. વડોદરા હારી અને બહાર જોવા મળ્યું. ભારતીય ક્રિકેટને લીધે જ ખેલાડીઓ કરોડો કમાય છે અને તેના તરફ વફાદાર રહો, ગાવસ્કરે કહ્યું. શાહરૂખ અને સુહાનાની કિંગનું શૂટિંગ આગામી મે માસથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ પડતી મુકાઈની ચર્ચા હતી ને હવે આગામી મે માસથી શરૂ કરવામાં આવશે. બ્રિટિશ હિરોઈનોની યુરોપમાં અને હોલિવૂડમાં બોલબાલા જોવા મળી. સિંધુની 2022માં હત્યા કરવામાં આવી હતી. મુસેવાલાની માતા ફરી માં બનશે. આઈવીએફથી પ્રેગ્નેન્ટ થઈ સિંધુ મુસેવાલાના ફેન્સ આને તેનો પુનર્જન્મ માને છે. કાકાએ સત્તાવાર સમર્થન આપ્યું. તો વિઝા વગર યાત્રા માટે એક યાત્રી પાસેથી 2500 પાઉન્ડ લેવાનો આરોપ. વિઝા રેકેટમાં ફરાર બ્રિટિશ એરવેઝનો સુપરવાઇઝર ભારતમાં હોવાનો અહેવાલ. આદિવાસી પૂર્વ પટ્ટીમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. પૂર્વ રેલવે મંત્રી, તેમના પુત્ર અને વડોદરા જિલ્લા કાર્યકારી પ્રમુખે કેસરિયા કર્યા. આદિવાસી કોંગ્રેસમાં સંગઠન ખોખલું અને જ્ઞાતિવાદ ચરમસીમાએ હોવાના આક્ષેપો કરી રાજીનામા આપ્યા અને ભાજપમાં પ્રવેશ કરવામાં આવ્યો. તો મુખ્ય સૂત્રોધાર ક્લાસ 1 ઓફિસર વિશ્વદીપના આગોતરા ફગાવ્યા. નકલી સરકારી કચેરીઓના કૌભાંડની હકીકતો જાણી હાઈકોર્ટ પણ ચોંકી ઉઠી છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. 3 દાવેદારોની પેનલ તૈયાર થઈ છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા નેવીની મદદથી સંયુક્ત ઓપરેશન. અરબી સમુદ્રમાં ઈરાની બોટમાંથી 1,000 રૂપિયા કરોડના 3,000 કિલો ડ્રગ્સની સાથે 5 પેડલર ઝડપાયા છે. તો 4 અવકાશ યાત્રીમાં નામ જાહેર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું 40 વર્ષ પછી સમય કાઉન્ટડાઉન અને રોકેટ પણ આપણા જોવા મળશે. સરકારી જમીન પરના ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરો, સુપ્રીમ કોર્ટે કહ્યું. તો ખાસવાડી સ્મશાનની પાછળ વિશ્વામિત્રી ઘાટ વિકસાવવામાં આવશે. સ્ટ્રીટ લાઇટ પણ મૂકવામાં આવશે. જમીનની માપણી કરી દબાણો દૂર કરવા પણ તાકીદ કરવામાં આવી છે. તો ઓપરેશન લોટસ. પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાઠવા ટેકેદારોની સાથે ભાજપમાં સામેલ થયા. કમળ કોંગ્રેસ. 5 વખતના સાંસદ, યુપીએમાં મંત્રી રહેલા રાઠવા સહિત 11,000 કોંગ્રેસી ભાજપમાં જોડાયા. પાસાની સૌથી વધુ 70% અરજી બનાસકાંઠા અને કચ્છમાં જોવા મળી.
તો ફાર્મસીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને સરકારી સ્ટાઇપન્ડ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરતા રોક્યા. દર મહિને મળતું 12,500નું સ્ટાઇપન્ડ વિદ્યાર્થીઓને 2 વર્ષથી ન મળતા આંદોલનના માર્ગે જોવા મળ્યા. નવાડમાં રહેતા યુવકે ધમકીભર્યા ઇશારા કરતા વૃદ્ધા ગભરાઈ અને પડી ગયા. કોર્ટના કેસો પાછા ખેંચવા માટે વૃદ્ધાને સંબંધીની મારી નાખવાની ધમકી આપવામાં આવી. છાણીમાં સહજાનંદ માર્બલ પાસે રહેતા કાર ચાલકે દારૂનો નશો કર્યો હોવાનો આક્ષેપ. છાણી જકાતનાકા પાસે રોંગ સાઇડ પર આવેલા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા યુવક ઘાયલ થયો છે. તો બુધ અને શનિ ગ્રહો અસ્તમાંથી ઉદિત અવસ્થામાં જશે. વૃષભ, કર્ક સહિત રાશિઓને લાભ થશે. યુવા પેઢીને શાસ્ત્રીય નૃત્યની શૈલી તરફ પાછી વાળવા કથક દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કીર્તિ મંદિર ખાતે નૃત્ય મહોત્સવ યોજવામાં આવશે. તસ્કરોનો તરખાટ. સુભાનપુરા વીઆઈપી રોડ સાંકરદામાં 5.45 લાખનો હાથફેરો કરવામાં આવ્યો. રાત્રે ચોરીને અંજામ આપતા ચોરોની નિયમિત પેટ્રોલિંગ કરતી પોલીસને ચેલેન્જ કરવામાં આવ્યું. નવાપુરામાં થયેલા તોફાનમાં પોલીસે વધુ 12 આરોપીઓની ધરપકડ કરી છે. તો 7 વર્ષમાં ધોરણ 12 સાયન્સમાં 22,890 વિદ્યાર્થીઓ ઘટ્યા અને હવે સંખ્યા વધારવા સરકાર 1 વર્ષમાં 250 કરોડ ખર્ચશે. રાજકોટની સામાજિક કાર્યકર ઉપર જૂનાગઢ ભાજપ નેતાએ દુષ્કર્મ કર્યું હોય તેવું સામે આવ્યું છે. ગ્રાન્ટ આપવાનું કહી ગાંધીનગર બોલાવી કુડાસણના ફ્લેટમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. કાયદામાં બંધ બેસતું નથી ને તેવી માંગણી કરવી અયોગ્ય, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું. લોકસભાની ચૂંટણી સુધી બજાર વોલેટાઇલ રહી શકે અને તેજી માટે એફઆઈઆઈનો સપોર્ટ જરૂરી. સેન્સેક્સ 305 પોઈન્ટે વધ્યો. સ્મોલ અને મિડ કેપ ઓવર વેલ્યુના કારણે પ્રોફિટ બુક યથાવત રહ્યું છે. તો રણજી ટ્રોફી સ્પોર્ટ્સમાં વાત કરીએ. પ્રથમ ઇનિંગ્સ લીડના આધાર પર મુંબઈ સેમીફાઇનલમાં નીચલા ક્રમે ઐતિહાસિક પ્રદર્શન. 10મા અને 11મા ક્રમ પર રેકોર્ડ સદી નોંધાય છે. 9,942 ફૂટ ઊંચે બ્રહ્માતાલ અહીં -19 ડિગ્રીમાં વિન્ટર ટ્રેકિંગ કરવામાં આવે છે. તો ખેડૂત આંદોલન વધુ એકનું મોત. મૃતકાંક વધી અને 8 થયો છે. તમામને સાથે લેવા છે કે કેમ તે અંગે ખેડૂતો આજે મહત્વનો નિર્ણય કરશે. સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઇલ પ્રોગ્રામ ભારત ટેક્સ 2024નો આરંભ. નવા વિચારોની સાથે ગૌરવશાળી ઇતિહાસ રજૂ કરાશે. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. રાજ્યસભા ચૂંટણી 3 રાજ્યોમાં ક્રોસ વોટિંગ. 2માં ભાજપને તો 1માં કોંગ્રેસને ફાયદો. પીએમ મોદીએ ભારતના ગગનયાન માનવ મિશનના 4 અવકાશ યાત્રીઓના નામ જાહેર કર્યા. ચીનમાં ગુમ થયેલા પૂર્વ વિદેશ મંત્રીએ સંસદથી રાજીનામું આપ્યું. આપની સાથે ગઠબંધન કરી ચૈતર વસાવાનું નામ જાહેર થતાં નારાજ ભરૂચ કોંગ્રેસમાં ભડકો. નારાજ કોંગ્રેસીઓએ કહ્યું કોઈપણ ઉમેદવાર કોંગ્રેસ સિમ્બોલ પર લડે. દહેજની યોકોહામા કંપનીના 300 કર્મીઓ વિવિધ માંગણીઓના મુદ્દે હડતાલ પર જોવા મળ્યા. અબુધાબીનું પ્રથમ હિન્દુ મંદિર 1 માર્ચથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો વિઝા કૌભાંડના મામલે ભારતમાં ફરાર બ્રિટિશ એરવેઝના સુપરવાઇઝરને શોધતી બ્રિટિશ પોલીસ. ગેંગ વોરનો ભય. નડિયાદમાં યુવતી ભગાડી જવાના વેમમાં 2 બુટલેગર જૂથની વચ્ચે તલવારોનું પ્રદર્શન અને ધીંગાણું જોવા મળ્યું. નડિયાદમાં પોલીસે 6 છાવરેલા જે 2 બુટલેગર છે તે બાખડ્યા હતા. પોલીસે જ છાવરેલા 2 બુટલેગરો બાખડી પડ્યા હોય તેવું સામે આવ્યું છે. નડિયાદ દેશી દારૂનું એપિક સેન્ટર બન્યું. 2,500 લીટર પકડાયું છે. સંખેડાના બહાદુરપુર બજારમાં ખોદેલા ખાડા પુરાવા તંત્ર ક્યારે મુહૂર્ત કાઢશે તે સવાલ ઊભો થયો છે. છોટાઉદેપુર કોંગ્રેસના નેતા નારણ રાઠવા અને પુત્રે ભાજપનો ભગવો ધારણ કર્યો. તો બુટલેગર મોહસિનની હરકત બાદ તેની સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસને ધક્કો મારી ભાગવાની કોશિશ કરનાર મોહસિન ઝડપાયો છે. ખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં ડાકોર ખાતે યોજાયેલ ખાસ મીટિંગમાં સુચારુ વ્યવસ્થા સહિતની આગોતરી તૈયારીઓ માટે આદેશો આપવામાં આવ્યા છે. ઠાકોરજીના ભક્તોને તકલીફ ન પડે તેની પણ તૈયારી શરૂ. સાયન્સ ફેકલ્ટી ખાતે મિમિક્રી એક્ટિંગનું આયોજન કરવામાં આવ્યું. તો ઉંડેરા ગામની ચારો તરફના રોડ ઉપર વિકાસના નામે નાગરિકોની હાલાકી. ઘનશ્યામ રેસિડેન્સીમાં બિલ્ડરે કોમન પ્લોટની જગ્યા પચાવી પડતા રહીશોનો વિરોધ. સ્પોર્ટ્સમાં જોઈએ તો બીસીસીઆઈની ચીમકી પછી હવે શ્રેયસ રણજી રમવા માટે તૈયાર. નામીબિયાના લોફ્ટીટને 33 બોલમાં T20ની સૌથી ઝડપી સદી ફટકારી.
વુડાની બજેટલક્ષી બેઠકમાં કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી. 52 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. તો કમ્પાઉન્ડ વોલ તોડ્યા બાદ જ નવી લાઇન બદલાય તેવી સ્થિતિ. સુરુચિ સોસાયટીમાં દબાણો તોડવા પાલિકાએ જેસીબી મશીન મોકલ્યા. ભાજપાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. શહેર પ્રમુખ સહિત હોદ્દેદારો ગાંધીનગરમાં જોવા મળ્યા. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. રાજ્યસભાની 15 બેઠકો માટે કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ચૂંટણી ખરીદ વેચાણ સંઘને હવાલે. પવિત્ર ચૂંટણીને ક્રોસ વોટિંગે અફડાવી બહુમતી બેઠક ઉપર ભાજપાની જીત. બહુમતી હોવા છતાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે રાજ્યસભાની બેઠક ગુમાવી. ભાજપ દ્વારા સીએમ સુખુના રાજીનામાની માંગ. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, આ મોદીની ગેરંટી છે. મોદીએ ઇસરો અધ્યક્ષ એસ સોમનાથની સાથે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી. પાલિકાની મહિલા કર્મચારીને અપમાનિત કરનાર મહિલા કોર્પોરેટરના પતિની વળતી ફરિયાદ. કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવાની પતિની મહિલા ઇજનેરની સામે ફરિયાદ નોંધવા પામી છે. તો વુડા વિસ્તારમાં પાણી ડ્રેનેજના જોડાણો તેમજ મેન્ટેનન્સનો ચાર્જ વપરાશકારોની પાસે વસૂલવામાં આવશે. વુડા બોર્ડની મળેલી બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર શખ્સ જે છે તે સુરતથી ઝડપાયો છે. પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટના નામે ધમકીભર્યો કોલ આવ્યો હતો અને હવે જે આ ઇસમ છે તેને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે. દેવગઢ બારિયાના લાલ બંગલા વિસ્તારમાં 2 બંધ મકાનના તાળા તૂટ્યા તો 4.25 લાખની ચોરી થઈ. સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારો. સાબરમતી નદીના પ્રદૂષણ માટે હાઈકોર્ટમાં પીઆઈએલના પગલે રાજ્યની 20માંથી માત્ર 8 જ નદી પ્રદૂષણ મુક્ત. તમામ નદીને પ્રદૂષણ મુક્ત કરવાનો સરકારનો નિર્ધાર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની નિમણૂકમાં વિલંબથી પ્રિવેન્શનની કામગીરી ઉપર ગંભીર અસર જોવા મળી છે. 1 મહિનામાં 100 જેટલી પાસા દરખાસ્ત દફતરે કરવાની સ્થિતિ જોવા મળી છે. પાકિસ્તાનમાં જન્મેલા બેઝબોલને રોહિત શર્માએ સ્ટાર્સ વિનાની ટીમની સાથે દફનાવી દીધું. ઇંગ્લેન્ડે પાકિસ્તાનમાં હરાવ્યું ત્યારે તેને બેઝબોલ નામ મળ્યું હતું. તો બીસીસીઆઈ ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે. મુંબઈના નંબર 10 અને 11 ઉપર રમતા તનુષ કોઠિયન અને તુષાર દેશપાંડે સદી ફટકારી. કોમ્યુનિટી વાયદાના કામકાજનો હિસ્સો 5134.93 કરોડનો અને ઓપ્શનનો હિસ્સો 9005.84 કરોડનો જોવા મળ્યો. તો સોનાના ભાવમાં 179 અને ચાંદીમાં 122 રૂપિયાનો સુધારો જોવા મળ્યો. ક્રૂડ તેલ 22 રૂપિયા નરમ જોવા મળ્યું. 11 વર્ષ નાનો યુવક ગમી ગયો, ઘર ભાંગ્યું. મહાભારતની રૂપા ગાંગુલીની રિયલ લાઈફ ડામાડોળ થઈ. તો આ વર્ષે સાઉથ આફ્રિકામાં શૂટ નહીં થાય. કે 14નું શૂટિંગ આ વખતે જ્યોર્જિયામાં થઈ શકે છે. લોકસભા પાર્ટીના વધુ સાંસદો તેમના પક્ષમાં હતા. તેની સરખામણીમાં ઉદ્ધવ ઠાકરેને માત્ર 23.5% મત મળ્યા. શિવસેનાના ઉદ્ધવ જૂથે પાર્ટી ફંડમાંથી બારોબાર 50 કરોડ ઉપાડી લીધા. તો જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે. મસ્જિદની સમિતિની દલીલ એવી હતી કે વ્યાસજીનું ભોયરું મસ્જિદ સંકુલનો એક ભાગ હોવાથી તેમના કબજામાં હતું. લોકસભા 2024ની ચૂંટણીમાં વડોદરામાં પેરાશૂટ ઉમેદવારો આવશે તે સવાલ ઊભો થયો છે. ડોક્ટર એસ જયશંકર અને નિર્મલા સીતારમણને લોકસભાની ચૂંટણી લડાવાશે. લોકસભા વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર એસ જયશંકર તે પણ લોકોમાં હાલ ચર્ચાઈ રહ્યું છે. સુરુચિ પાર્કના રહીશોએ પાલિકાની જેસીબી સહિતની ટીમને કાઢી મૂકી. રહીશો જે છે દૂષિત પાણીની રજૂઆત કરવા ગયા અને પાલિકાની કચેરીમાં બેભાન આધેડનું મોત થયું. છોટાઉદેપુર લોકસભાની ટિકિટ હવે નારાયણ રાઠવા કે અન્ય કોઈને અપાશે તે પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ખેલા હોબે. કર્ણાટકમાં 3 કોંગ્રેસને 1 ભાજપને. હિમાચલમાં કોંગ્રેસના દિગ્ગજ અભિષેક મનુ સિંઘવી હાર્યા. તો રાજ્યસભામાં ચૂંટણીમાં ક્રોસ વોટિંગની ભરમાર જોવા મળી. ભાજપે રાજ્યસભાની 15માંથી 10 બેઠક જીતી. તો ઉત્તર પ્રદેશમાં 8 બેઠક ભાજપને. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ચૂકી હોવાનો ભાજપનો દાવો. વુડા વિસ્તારમાં પાણીની ડ્રેનેજ લાઇનો માટે હવે ચાર્જીસ વસૂલવામાં આવશે. વુડા વિસ્તારમાં રહેતા લોકોને પાણી અને સુવેઝની સુવિધા મળશે. તો વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો છે. મોરવા હડફ પંથકમાં મહિલાને નિર્વસ્ત્ર કરી માર મારી ગામના ફળિયામાં ફેરવી. છોકરી ભગાડી જનાર મુદ્દે મહિલા પર તાલિબાની અત્યાચાર જોવા મળ્યો.
વોર્ડ નંબર 18ની કચેરીમાં વેરા વસૂલાતની કામગીરીને લઈ અને 2 કર્મચારી પાખડ્યા. ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામની આશા, ક્રૂડમાં ઘટાડાના હવાલે 2 દિવસની મંદી પર બ્રેક. સેન્સેક્સમાં 305 આંકનો વધારો, પણ સ્મોલ કેપ મિડ કેપમાં ધોવાયા. પાસપોર્ટના વેરિફિકેશનની પ્રક્રિયા 7 દિવસમાં જ સંપન્ન કરવામાં શહેરની પોલીસ અગ્રેસર જોવા મળી. એમએસયુના ફેશન કમ્યુનિકેશન પ્રોગ્રામના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શો યોજવામાં આવ્યો. જૂટ, પર્લ્સ, બાર્બી, યોગા સહિતની સિક્વન્સમાં વિદ્યાર્થીઓએ મોહક અદા રેન્ક વોક કર્યું. વોડાફોન આઈડિયા ઇક્વિટી ડેટથી 45,000 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવશે. તો ધડાધડ એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારવાની સામે કેન્દ્રના જ કેટલાક વિભાગોનો વિરોધ કરવામાં આવ્યો. મિડ કેપ, સ્મોલ કેપ ફંડોને જોખમો અંગેની માહિતી જાહેર કરવા માટે આદેશ. બિહારથી કિશોર રમતા રમતા ટ્રેનમાં બેસી ગયો અને વડોદરા આવી ગયો. 22મી ફેબ્રુઆરીએ સ્ટેશન પર બિનવારસી ફરતા જ તે નજરે પડ્યો હતો. કૃષિ વિભાગના નકલી અધિકારી બની થરાદના ખેડૂતોની સાથે 10.68 લાખની ઠગાઈ કરવામાં આવી. તો વિધાનસભામાં આરોગ્ય વિભાગની માંગણીઓ સર્વાનુમતે પસાર. આરોગ્ય સેવા માટે ઇરાદામાં ક્યારેય કચાશ રહી નથી અને રહેશે પણ નહીં. બાળ મૃત્યુ, માતા મૃત્યુ રોકવા પ્રોત્સાહક રકમ માટે 53 કરોડની જોગવાઈ, ઋષિકેશ પટેલે જણાવ્યું. યુકે અને ગુજરાતના ઉદ્યોગોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવાનો પ્રયાસ. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશને એફજીઆઈ બિઝનેસ સેન્ટરની મુલાકાત લીધી. રાજકોટમાં બિલ્ડર ઓર્બિટ લાડાણી ગ્રુપ પર આઈટીની રેડ, 1,000 કરોડના ગોટાળા પકડાયા. શ્રી કમલમે સાગમટે 10,000થી વધારે કોંગ્રેસીઓની ભરતી. રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થાય તે પૂર્વે જ કોંગ્રેસી સાંસદ નારણ રાઠવા દીકરાની સાથે ભાજપમાં જોડાયા. વર્ષ 2047 સુધીમાં ભારતના વિઝા લેવા માટે લાઈનો લાગશે. અમિત શાહે કહ્યું, આગામી 5 વર્ષમાં 10 જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન. સ્પોર્ટ્સમાં જોઈએ તો મુંબઈના 10મા અને 11મા ક્રમના બેટ્સમેને સદી ફટકારી. 78 વર્ષ પછી રેકોર્ડ નોંધાયો છે. WPLમાં ગુજરાતનો ચોથો લોએસ્ટ સ્કોર, આરસીબીનો આસાન વિજય. ઇમરાનની પાર્ટીનો બળવો, મરિયમ નવાઝને સીએમ માનવાનો ઇનકાર કર્યો. મરિયમ પંજાબના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ચૂંટાયા છે. ઇમરાનની પાર્ટી પીટીઆઈ પંજાબ વિધાનસભાને સમાંતર સત્ર બોલાવશે. યુએનએસસી રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરાવવામાં નિષ્ફળ કેમ ગયું તે ચર્ચાનો વિષય બન્યો છે. સમાનો મિશનમાં સ્પેસમાં જનારા એસ્ટ્રોનટ્સને વડાપ્રધાને સ્પેસ વિંગ્સ પ્રદાન કરી. ભારતીય એસ્ટ્રોનટ્સ આપણા પોતાના રોકેટ વડે અવકાશમાં જશે. 2035 સુધીમાં ભારતનું પણ સ્પેસ સ્ટેશન રહેશે તેવું મોદીજીએ કહ્યું. અભિનેત્રી જયાપ્રદા ફરાર જાહેર, પોલીસ શોધીને કોર્ટમાં હાજર કરશે. જયાપ્રદાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોવાનો પોલીસનો દાવો. તો કોર્ટે ડેપ્યુટી એનસીપીના નેતૃત્વમાં ટીમ બનાવી 6 માર્ચની મુદ્દતે કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું. સિટી સર્વે કચેરીના કામથી નારાજ હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું, તમે ઈચ્છો છો કે દરેક વ્યક્તિ તમારી પાસે હાથ જોડીને આવે. સિટી સર્વે કચેરી દ્વારા મિલકતની તબદીલી ન કરાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તો ભાજપના 15 આગેવાને વડોદરા શહેરની બેઠક માટે ટિકિટ માંગતા ચર્ચા શરૂ. સેન્સ લીધી અને તેમાંથી જ ટિકિટ અપાશે કે પછી કોથળામાંથી બિલાડું કાઢવામાં આવશે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.